વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. આકાશ કેસરી રંગે રંગાઈ ગયું હતું. નદીના શાંત પાણીમાં સૂર્યના કિરણો પથરાઈને એક અનોખી શોભા ઊભી કરતા હતા. આ નદી કિનારે બે વેપારી અરુણ અને વિરાજ પોતાની લાંબી યાત્રા બાદ આરામ કરતા. તેઓ દૂરના ગામડાઓમાંથી માલ સામાન ખરીદીને શહેરમાં વેચવા જતા અને રસ્તામાં તેમને આ નદી કિનારે રાતવાસો કરવો પડતો. અરુણ સ્વભાવે શાંત અને વિચારશીલ હતો, જ્યારે વિરાજ થોડો ઉતાવળિયો અને સાહસિક હતો. વિરાજે કહ્યું, અરુણ, મને આ જગ્યા કંઈક અજીબ લાગે છે. આટલી સુંદર નદી, પણ આસપાસ કોઈ માણસ દેખાતું નથી. અરુણે આસપાસ નજર કરી. વાતાવરણ ખરેખર શાંત હતું, પણ એક અદ્રશ્ય તણાવ હવામાં ઘોડાઈ રહ્યો હતો. તારી વાત સાચી છે વિરાજ, મને પણ કંઈક એવું જ લાગે છે. પણ હવે સાંજ પડી ગઈ છે, બીજે ક્યાં જવું? અહીં જ રોકાઈ જઈએ. તેઓ બંનેએ પોતાની ગઠરીઓ નીચે મૂકી અને આગ સળગાવવાની તૈયારી કરી. લાકડા ભેગા કરતા કરતા વિરાજને નદી કિનારે એક વિચિત્ર વસ્તુ દેખાઈ. એ એક જૂનો અને કોતરેલો પથ્થર હતો, જેના ઉપર કોઈ અજાણી ભાષામાં કંઈક લખેલું હતું. વિરાજે ઉત્સાહથી બૂમ પાડી કે અરુણ, આ જો. અરુણ પથ્થર પાસે આવ્યો. એણે ધ્યાનથી જોયું. આ તો કોઈ જૂની ભાષા છે, મને નથી સમજાતી. પણ આ પથ્થર અહીં શા માટે હશે? તેઓ આ પથ્થર વિશે વિચારતા હતા. ત્યાં નદીના પાણીમાં એક હલચલ થઈ. એક મોટો અને ભયાનક મગર પાણીની સપાટી ઉપર આવ્યો. એની આંખો લાલચોળ અને એનું શરીર કદાવર હતું. વેપારીઓ ગભરાઈ ગયા. એમણે ક્યારેય આટલો મોટો મગર જોયો નહોતો. ભાગ વિરાજ ભાગ, અરુણે બૂમ પાડી. પણ મગર એટલો ઝડપી હતો કે તેઓ ભાગી શક્યા નહીં. મગર કિનારા તરફ ધસી આવ્યો. એની ગર્જનાથી આખું વાતાવરણ ધ્રુજી ઉઠ્યું. બંને વેપારીઓ જીવ બચાવવા માટે આડેધડ દોડવા લાગ્યા. તેઓ ભાગતા ભાગતા નદી કિનારાથી દૂર એક જૂની અને ખંડેર જેવી હવેલી તરફ પહોંચ્યા. હવેલી ઘણી જૂની હતી. એની દિવાલો શેવાળથી ઢંકાયેલી હતી અને બારીઓના કાચ તૂટેલા હતા. ચારે બાજુ વેલાઓ અને ઝાડીઓ ઉગી નીકળ્યા હતા, જે હવેલીને વધુ રહસ્યમય બનાવતા હતા. એટલે વિરાજે આંપતા આંપતા કહ્યું, આ હવેલીમાં છુપાઈ જઈએ. અરુણને પણ બીજો કોઈ રસ્તો દેખાયો નહીં. મગર હજુ પણ એમની પાછળ પડ્યો હતો. તેઓ હવેલીમાં પ્રવેશ કર્યા. અંદર ઘોર અંધારું હતું અને હવા ભેજવાળી હતી. ધૂળ અને કરોડિયાના ઝાડા ચારેય બાજુ પથરાયેલા હતા. તેઓ અંદરના ભાગમાં એક મોટા ખંડમાં પહોંચ્યા. ખંડના ખૂણામાં એક જૂનું લાકડાનું પાટિયું પડ્યું હતું. એના ઉપર પણ પેલા પથ્થર જેવી જ કોતરણી દેખાતી હતી. આ શું છે? અરુણે પાટિયું હાથમાં લીધું. ત્યાં જ હવેલીના દરવાજેથી મગરનો અવાજ આવ્યો. એ દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વેપારીઓ ગભરાઈ ગયા. એમને લાગ્યું કે હવે એમનો અંત નજીક છે.
વેપારીઓ હવેલીના અંધારા ખંડમાં જઈ અને સંતાઈ ગયા. મગરનો અવાજ દરવાજા ઉપરથી સતત આવતો હતો, જાણે કે તેમને છોડવા એ તૈયાર નહોતો. અરુણના હાથમાં રહેલું લાકડાનું પાટિયું અચાનક ચમકવા લાગ્યું. એમાંથી એક ઝાંખો પ્રકાશ ખૂબ જ ફેલાઈ ગયો. આ જોઈને વિરાજ અને અરુણ બંને આશ્ચર્યચકિત થઈ ગયા. વિરાજે ધીમા અવાજે પૂછ્યું કે આ શું છે અરુણ? એટલે અરુણે કહ્યું, મને પણ ખબર નથી, પણ આ પાટિયું કંઈક ખાસ લાગે છે. પ્રકાશ ધીમે ધીમે તેજ થતો ગયો. પાટિયા ઉપરની કોતરણીઓ જીવંત બની હોય એવું લાગતું હતું. એમાંથી એક ઘોઘરો અવાજ સંભળાયો, જાણે કોઈ જૂની વાર્તા કહેવાઈ રહી હોય. અવાજમાં એક પ્રકારની વેદના હતી. તે અવાજ એમને એક ભૂતકાળમાં લઈ જઈ રહ્યો હતો, જ્યાં કંઈક મોટું બન્યું હોય એવું લાગતું હતું. આ દરમિયાન મગર હવેલીના દરવાજાને જોરથી ધક્કા મારી રહ્યો હતો. દરવાજો લટકી રહ્યો હતો અને લાગતું હતું કે ગમે ત્યારે તૂટી પડશે. વેપારીઓની ધડકનો તેજ બની ગઈ હતી. એમને સમજાતું નહોતું કે આ પાટિયાનો ચમત્કાર એમને બચાવી શકશે કે નહીં. અચાનક પાટિયામાંથી નીકળતો પ્રકાશ વધુ તેજ બન્યો અને આખા ખંડને રોશનીથી ભરી દીધો. એ જ ક્ષણે હવેલીના દરવાજા પરથી મગરનો અવાજ અટકી ગયો. સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. વેપારીઓએ ધીમે ધીમે દરવાજા તરફ નજર કરી. મગર ત્યાં નહોતો, એ ગાયબ થઈ ગયો હતો. એટલે વિરાજે ગભરાઈને પૂછ્યું કે એ ક્યાં ગયો? એટલે અરુણે કહ્યું કે ખબર નથી, પણ મને લાગે છે કે આ પાટિયાના ચમત્કારે આપણને બચાવ્યા છે. પાટિયામાંથી નીકળતો પ્રકાશ ધીમે ધીમે ઝાંખો પડતો ગયો અને અંતે ઓલવાઈ ગયો. પરંતુ હવેલીમાં એક નવી ઉર્જાનો અનુભવ થઈ રહ્યો હતો. ખંડના બીજા છેડે એક ગુપ્ત દરવાજો દેખાયો, જે પેલા ત્યાં નહોતો. દરવાજા ઉપર પણ એ જ રહસ્યમય કોતરણીઓ હતી. એટલે વિરાજે ઉત્સાહથી કહ્યું કે આ શું છે? ચાલ અંદર જઈએ. રોકાઈ જા વિરાજ, અરુણે એને રોક્યો. આ કંઈક મોટું રહસ્ય લાગે છે, આપણે સાવચેત રહેવું પડશે. તેઓ બંને ધીમે ધીમે તે ગુપ્ત દરવાજા તરફ ગયા. દરવાજો જૂનો અને ભારે હતો. એના ઉપર ધૂળના થર જામી ગયા હતા. અરુણે હિંમત કરીને દરવાજો ખોલ્યો. અંદર એક લાંબી અંધારી સુરંગ હતી. સુરંગમાંથી એક ઠંડી હવા આવી રહી હતી, જે એમના શરીરમાં ધ્રુજારી ઉપજાવતી હતી. એટલે વિરાજે પૂછ્યું કે આપણે આ સુરંગમાં જવું જોઈએ? એના અવાજમાં થોડી ખચકાટ હતી. મને લાગે છે કે આ સુરંગ આપણને કંઈક મહત્વપૂર્ણ વસ્તુ તરફ દોરી જશે. એટલે અરુણે કહ્યું કે આપણે આટલે સુધી આવ્યા છીએ તો હવે પાછા વળવું યોગ્ય નથી. તેઓ પોતાની સાથે લાવેલી એક નાની મસાલ સળગાવીને સુરંગમાં પ્રવેશા. સુરંગ ધીમે ધીમે નીચે ઉતરતી જતી હતી. દિવાલો ઉપર પણ એ જ અજાણી ભાષામાં કોતરણીઓ હતી, જે પાટિયા ઉપર અને પેલા પથ્થર ઉપર હતી.
જેમ જેમ તેઓ અંદર જતા ગયા તેમ તેમ તેમને એક ધીમો અને મધુર અવાજ સંભળાવા લાગ્યો, જાણે કોઈ દૂરથી ગીત ગાઈ રહ્યું હોય. આ અવાજ એમને વધુ ને વધુ ઉત્સુક બનાવી રહ્યો હતો. આ અવાજમાં એક પ્રકારની ઉદાસી હતી જે એમના હૃદયને સ્પર્શી ગઈ. ગુપ્ત સુરંગમાં આગળ વધતા અરુણ અને વિરાજને એક મોટો ખંડ દેખાયો. આ ખંડ ઝાંખા પ્રકાશથી ઝળહળી રહ્યો હતો. પ્રકાશનો સ્ત્રોત ખંડના મધ્યમાં રહેલો એક મોટો અને ગોળ અરીસો હતો. અરીસામાંથી નીકળતો પ્રકાશ જાદુઈ લાગતો હતો. ખંડની દિવાલો ઉપર જૂની તલવારો, ઢાલ અને પ્રાચીન ચિત્રો લટકાવેલા હતા, જે કોઈ શાહી દરબારના હોવાનું સૂચવતા હતા. અરીસાની સામે એક સુંદર યુવતી ઊભી હતી. એના લાંબા કાળા વાળ પીઠ ઉપર વિખેરાયેલા હતા અને એની આંખોમાં એક અનોખી ચમક હતી. એણે રેશમી વસ્ત્રો પહેર્યા હતા જે એની સુંદરતામાં વધારો કરતા હતા. એ કોઈ રાજકુમારી જેવી લાગતી હતી. એના ચહેરા ઉપર ગમગીની છવાયેલી હતી, જાણે એ કોઈ ઊંડી વેદનામાં હોય. એ અરીસામાં જોઈ રહી હતી અને ધીમા અવાજે કંઈક બોલી રહી હતી. અરુણ અને વિરાજ છુપાઈને એને જોઈ રહ્યા હતા. એમને સમજાતું નહોતું કે આ રાજકુમારી અહીં શા માટે છે અને એ અરીસામાં શું જોઈ રહી છે. રાજકુમારીએ અરીસા સામે હાથ લંબાવ્યો અને એમાંથી એક વાદળી રંગનો ધુવાણો નીકળી અને એની આસપાસ વીંટળાઈ ગયો. ધુમાડો ધીમે ધીમે એક આકૃતિમાં ફેરવાઈ ગયો. એક વિશાળ કદાવર મગરની આકૃતિ. આ એ જ મગર હતો જેણે તેમને નદીના કિનારે અને હવેલીના દરવાજે હેરાન કર્યા હતા. રાજકુમારીએ ગડગડા અવાજે કહ્યું કે પિતાજી, તમે ક્યારે મુક્ત થશો? અરુણ અને વિરાજ ચોંકી ગયા. એમને સમજાતું નહોતું કે આ શું રહસ્ય છે. રાજકુમારીએ પોતાની વાર્તા કહેવાનું શરૂ કર્યું, જાણે તે અરીસામાં રહેલા પોતાના પિતા સાથે વાત કરી રહી હોય. એના અવાજમાં દુઃખ અને લાચારી સ્પષ્ટ દેખાતા હતા. વર્ષો પહેલા મારા પિતા આ રાજ્યના મહાન રાજા એક દુષ્ટ જાદુગરના શિકાર બન્યા. જાદુગરે એમને શ્રાપ આપીને એક મગરમાં ફેરવી દીધા. એ મગર નદીમાં રહેવા લાગ્યો અને કોઈને પણ નજીક આવવા દેતો નહોતો. એ મારી મદદની રાહ જોઈ રહ્યો હતો. રાજકુમારીએ આગળ કહ્યું કે શ્રાપ તોડવા માટે એક ખાસ પ્રકારના અરીસાની જરૂર હતી, જેને આરસી કહેવામાં આવતો હતો. આ આરસીને 5 શક્તિશાળી રત્નોથી સક્રિય કરી શકાય એમ હતું. આ રત્નો જુદી જુદી જગ્યાએ છુપાવેલા હતા અને એમને શોધવા એ બહુ મુશ્કેલ કામ હતું. જાદુગરે આ રત્નોને એવી જગ્યાએ છુપાવ્યા હતા જ્યાં ફક્ત પવિત્ર હૃદયવાળા અને નિસ્વાર્થ વ્યક્તિ જ પહોંચી શકે. રાજકુમારીના શબ્દો સાંભળીને અરુણ અને વિરાજ સ્તબ્ધ થઈ ગયા. એમને સમજાઈ ગયું કે પેલો મગર શા માટે એટલો ભયાનક હતો. તે એક રાજા હતો જે શ્રાપના કારણે મગરમાં ફેરવાઈ ગયો હતો.
અને આ આરસી જ એ એકમાત્ર ઉપાય હતો જેનાથી એને મુક્ત કરી શકાય. રાજકુમારીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, મેં ઘણા પ્રયાસો કર્યા પણ હું એક પણ રત્ન શોધી શકી નહીં. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો છે અને જો સમયસર રત્નો ન મળે તો મારા પિતાજી કાયમ માટે મગર બની રહેશે. રાજકુમારીની વાત પૂરી થતા જ અરીસામાંથી મગરની આકૃતિ ધીમે ધીમે વિલય થઈ ગઈ. ખંડમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. માત્ર રાજકુમારીના ડુસકા સંભળાતા હતા. અરુણ અને વિરાજે એકબીજા સામે જોયું. એમને લાગ્યું કે આ રાજકુમારીને મદદ કરવી એ એમની નૈતિક ફરજ છે. એમને લાગ્યું કે મગર દ્વારા એમને હવેલી સુધી લાવવાનું કારણ આ જ હતું. અરુણ અને વિરાજ રાજકુમારી પાસે આવ્યા. રાજકુમારી એમને જોઈને ચોંકી ગઈ કે તમે કોણ છો અને તમે અહીં કેવી રીતે આવ્યા? અરુણે શાંતિથી બધી વાત સમજાવી. તેઓ કેવી રીતે નદી કિનારે આવ્યા, મગરે એમને કેવી રીતે હવેલી સુધી પહોંચાડ્યા અને કેવી રીતે પાટિયાનો ચમત્કાર એમને ગુપ્તખંડમાં લાવ્યો. રાજકુમારી એમની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. એને લાગ્યું કે આ બે વેપારીઓ કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી, પરંતુ ઈશ્વરે મોકલેલા દૂત છે. એટલે રાજકુમારીએ કહ્યું કે મારું નામ આર્યા છે અને હું આ રાજ્યની રાજકુમારી છું. મને વિશ્વાસ છે કે તમે જ મારા પિતાજીને શ્રાપમાંથી મુક્ત કરશો. આર્યાએ તેમને આરસી અને 5 રત્નો વિશે વિગતવાર માહિતી આપી. તેણે જણાવ્યું કે આ શ્રાપ કેવી રીતે લાગ્યો અને તે દુષ્ટ જાદુગર કોણ હતો. વર્ષો પહેલા અમારા રાજ્યમાં એક શક્તિશાળી જાદુગર રહેતો હતો. એનું નામ હતું કાલભૈરવ. એ ખૂબ જ લોભી અને ક્રૂર હતો. એ અમારા રાજ્ય ઉપર કબજો કરવા માંગતો હતો. મારા પિતાજીએ એનો વિરોધ કર્યો અને કાલભૈરવે ગુસ્સે થઈને તેમને શ્રાપ આપ્યો કે તેઓ કાયમ માટે મગર બની જશે. તેણે કહ્યું કે આ શ્રાપ ફક્ત આરસી દ્વારા તોડી શકાય છે, પણ એને સક્રિય કરવા માટે 5 ખાસ રત્નોની જરૂર પડશે જે જુદી જુદી જગ્યાએ છુપાવેલા છે. એટલે વિરાજે ઉત્સાહથી પૂછ્યું, આ રત્નો ક્યાં છે? એટલે આર્યાએ કહ્યું કે એ તો મોટો પ્રશ્ન છે. કાલભૈરવે આ રત્નોને એવી જગ્યાએ છુપાવ્યા છે જ્યાં ફક્ત સાચા દિલના લોકો જ પહોંચી શકે. આ રત્નોને શોધવા માટે બુદ્ધિ, બહાદુરી અને નિસ્વાર્થ ભાવનાની જરૂર પડશે. આર્યાએ તેમને એક જૂનો નકશો આપ્યો. નકશામાં 5 જગ્યાઓ દર્શાવેલી હતી જ્યાં આ રત્નો છુપાવેલા હોવાનું મનાતું હતું. પ્રથમ રત્ન એક ઊંડા જંગલમાં હતું જ્યાં ઝેરી વૃક્ષો અને ભયાનક જીવો રહેતા હતા. બીજું રત્ન એક સૂકા રણમાં હતું જ્યાં ગરમી અને રેતીના તોફાનો જીવલેણ હતા. ત્રીજું રત્ન એક ઊંચા પર્વત ઉપર હતું જ્યાં ઠંડી અને બરફ ભયાનક હતા. ચોથું રત્ન એક ગુફામાં હતું જ્યાં અંધારું અને અજાણ્યા અવાજો ડરાવતા હતા. અને પાંચમું રત્ન
જે સૌથી મહત્વનું હતું એ કાલ ભૈરવના પોતાના મંદિરમાં હતું, જ્યાં એની શક્તિનું કેન્દ્ર હતું. એટલે અરુણે કહ્યું, આ કાર્ય મુશ્કેલ છે રાજકુમારી, પણ અમે તમારી મદદ કરવા તૈયાર છીએ. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશું. વિરાટ પણ ઉત્સાહમાં હતો. એને સાહસ કરવાનું ગમતું હતું, અને આ એક મોટું સાહસ હતું. ચિંતા કરશો નહીં રાજકુમારી, અમે તમારા પિતાને મુક્ત કરીને જ રહીશું. આર્યાએ એમની હિંમત અને નિષ્ઠા જોઈને આભાર માન્યો. તેણે એમને આશીર્વાદ આપ્યા અને એમને યાત્રા માટે જરૂરી બધી વસ્તુઓ આપી, જેમાં જૂના નકશા, થોડું ભોજન, પાણી અને એક ચમકતી તલવાર હતી. આ તલવાર ખાસ હતી. આર્યાએ કહ્યું કે એ કાલભૈરવની શક્તિને ઓછી કરી શકે છે. તમે જ્યારે મુશ્કેલીમાં હોવ ત્યારે આ તલવાર તમને રસ્તો બતાવશે. અને યાદ રાખજો, તમારી સાચી શક્તિ તમારા હૃદયમાં છે. વેપારીઓ આર્યાને વચન આપીને યાત્રા શરૂ કરવા નીકળ્યા. એમને ખબર હતી કે આ યાત્રા સરળ નહીં હોય, પરંતુ એમણે રાજકુમારી અને એમના પિતાને મદદ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. અરુણ અને વિરાજ રાજકુમારી આર્યા પાસેથી વિદાય લઈને રત્નોની શોધમાં નીકળી પડ્યા. એમની પાસે જૂનો નકશો અને આર્યાએ આપેલી ચમકતી તલવાર હતી. એમની યાત્રા શરૂ થઈ. પેલું રત્ન શોધવા માટે તેઓ એક ઊંડા અને ગીચ જંગલ તરફ ગયા. જંગલ એટલું ગીચ હતું કે સૂરજનો પ્રકાશ પણ અંદર પ્રવેશી શકતો નહોતો. ચારેય બાજુ ઝેરી વૃક્ષો અને વિચિત્ર અવાજો સંભળાતા હતા. એમને રસ્તામાં ઘણા ભયાનક જીવોનો સામનો કરવો પડ્યો, પણ આર્યાએ એમને આપેલી તલવાર અને એમની હિંમતથી તેઓ આગળ વધતા રહ્યા. એક ઝાડની બખોલમાંથી એમને પ્રથમ રત્ન મળ્યું, જે લીલા રંગનું હતું, અને એમાંથી ઠંડો પ્રકાશ નીકળી રહ્યો હતો. રત્નને હાથમાં લેતા જ એમને એક અનોખી ઉર્જાનો અનુભવ થયો. બીજું રત્ન એક સૂકા રણમાં હતું. રણની ગરમી એટલી પ્રચંડ હતી કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. રેતીના તોફાનો સતત આવતા હતા, જે એમને રસ્તો ભૂલાવી દેતા હતા. પાણીની તંગી અને થાકથી તેઓ ખૂબ જ પરેશાન હતા. પણ રાજકુમારી આર્યાના દુઃખી ચહેરાનું સ્મરણ એમને આગળ વધવા પ્રેરતું હતું. એક સૂકા કુવાની અંદર એમને બીજું રત્ન મળ્યું, જે પીળા રંગનું હતું, અને એમાંથી ગરમ પ્રકાશ નીકળી રહ્યો હતો. ત્રીજું રત્ન એક ઊંચા પર્વત ઉપર હતું. પર્વતની ઊંચાઈ એટલી હતી કે એના શિખર ઉપર હંમેશા બરફ છવાયેલો રહેતો હતો. ઠંડી એટલી હતી કે એમના હાડકાં થીજી જાય એમ હતા. બરફીલા પવનો અને લપસણા રસ્તાઓ ઉપર ચાલવું ખૂબ જ મુશ્કેલ હતું. એમને ઘણીવાર લાગ્યું કે તેઓ આગળ વધી નહીં શકે, પણ એમણે હિંમત ન હારી. પર્વતની ટોચ ઉપર એક જૂના મંદિરમાં એમને ત્રીજું રત્ન મળ્યું, જે વાદળી રંગનું હતું, અને એમાંથી શીતળ પ્રકાશ નીકળી રહ્યો હતો. ચોથું રત્ન એક ગુફામાં હતું. ગુફામાં ઘોર અંધારું હતું, અને અંદર
વિચિત્ર અવાજો આવતા હતા, જાણે કોઈ ભૂતિયા શક્તિઓ ત્યાં રહેતી હોય. એમને ગુફામાં ઘણા ભયાનક પ્રાણીઓનો સામનો કરવો પડ્યો. અંધારામાં રસ્તો શોધવો મુશ્કેલ હતો, પણ અરુણ અને વિરાજે એકબીજાને ટેકો આપ્યો. ગુફાના છેવાડે એક ઝરણા પાસે એમને ચોથું રત્ન મળ્યું, જે લાલ રંગનું હતું અને એમાંથી ગરમ અને ચમકતો પ્રકાશ નીકળી રહ્યો હતો. આમ 4 રત્નો ભેગા કરવામાં એમને ઘણા દિવસો લાગ્યા. તેઓ થાકેલા હતા, પણ એમના ચહેરા ઉપર સંતોષ અને વિજયનો ભાવ હતો. હવે માત્ર 5મું અને અંતિમ રત્ન બાકી હતું, જે કાલભૈરવના મંદિરમાં હતું. આ રત્ન સૌથી શક્તિશાળી હતું અને એને મેળવવું સૌથી મુશ્કેલ હતું. તેઓ જાણતા હતા કે કાલભૈરવના મંદિરમાં જવું એટલે સાક્ષાત મોતને ભેટી પડવા જેવું હતું. પરંતુ એમને રાજકુમારી અને એના પિતાને આપેલું વચન યાદ હતું. તેઓએ 5મું રત્ન મેળવવા માટે કાલભૈરવના મંદિર તરફ પ્રયાણ કર્યું. અરુણ અને વિરાજ કાલભૈરવના મંદિર પહોંચ્યા. મંદિરની આસપાસ એક નકારાત્મક ઉર્જાનો અનુભવ થતો હતો. મંદિરની અંદર ઘોર અંધારું હતું અને હવા ભારે લાગતી હતી. કાલભૈરવ પોતે મંદિરના મધ્યમાં એક સિંહાસન ઉપર બેઠો હતો. એના ચહેરા ઉપર દુષ્ટતા સ્પષ્ટ દેખાતી હતી. એ બોલ્યો, આવો વેપારીઓ, તમે મારા રત્નો લેવા આવ્યા છો? તમને ખબર નથી કે આ મારી શક્તિના સ્ત્રોત છે. કાલભૈરવે એમની તરફ શક્તિશાળી જાદુઈ ગોળા ફેંક્યા. અરુણ અને વિરાજે આર્યાએ આપેલી ચમકતી તલવારનો ઉપયોગ કરીને પોતાનો બચાવ કર્યો. તલવાર કાલભૈરવના જાદુઈ ગોળાને વિખેરી નાખતી હતી. તેઓ જાણતા હતા કે કાલભૈરવને સીધો હરાવવો મુશ્કેલ છે, કારણ કે એના શરીરને રત્નોથી શક્તિ મળી રહી હતી. અરુણે વિરાજને ઈશારો કર્યો. વિરાજે કાલભૈરવનું ધ્યાન ભટકાવ્યું, જ્યારે અરુણ ધીમે ધીમે કાલભૈરવના સિંહાસન પાછળ એ છુપાવેલા 5મા રત્ન તરફ સરકો. આ રત્ન કાળા રંગનું હતું અને એમાંથી એક અજીબ શક્તિ નીકળી રહી હતી. જ્યારે કાલભૈરવનું ધ્યાન વિરાજ ઉપર હતું, ત્યારે અરુણે ઝડપથી 5મું રત્ન ઉઠાવી લીધું. રત્નને હાથમાં લેતા જ કાલભૈરવની શક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગી. એનો ચહેરો પીળો પડવા લાગ્યો અને એની આંખોમાં ભય દેખાવા લાગ્યો. કાલભૈરવે ચીસ પાડી, તમે આવું કેવી રીતે કરી શકો? અરુણ અને વિરાજ 5 રત્નો લઈને મંદિરની બહાર આવ્યા અને ઝડપથી હવેલી તરફ ભાગ્યા. કાલભૈરવ એમની પાછળ આવવાનો પ્રયાસ કરતો હતો, પણ એની શક્તિ ઓછી થઈ ગઈ હોવાથી તે એમને પકડી શક્યો નહીં. તેઓ ઝડપથી હવેલીમાં પાછા ફર્યા અને રાજકુમારી આર્યા પાસે પહોંચ્યા. આર્યા એમને જોઈને ખુશ થઈ ગઈ અને બોલી, તમે પાછા આવ્યા અને બધા રત્નો સાથે. અરુણે 5 રત્નો આરસી સામે મૂક્યા. રત્નો આરસીમાં ભળી ગયા અને એમાંથી એક તેજસ્વી પ્રકાશ ફેલાયો. આંખો ખંડ રોશનીથી ઝળહળી ઉઠ્યો.
આરસીમાંથી એક શક્તિશાળી ઉર્જા નીકળી અને એ નદી તરફ ગઈ. એ જ ક્ષણે નદીના પાણીમાં હલચલ થઈ. વિશાળ મગર ધીમે ધીમે એક સુંદર ઘોડો બની ગયો. તે ઘોડો સફેદ રંગનો હતો અને એના ઉપર એક તેજસ્વી રાજાનો પોશાક પહેરેલો એક વ્યક્તિ બેઠો હતો. આ રાજા રાજકુમારી આર્યાના પિતા હતા, જે શ્રાપમાંથી મુક્ત થઈ ગયા હતા. રાજા ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને આર્યાને ગળે લગાવી. મારી પુત્રી, તે મને મુક્ત કર્યો, તારો ખૂબ ખૂબ આભાર. રાજાએ અરુણ અને વિરાટ તરફ જોયું. તમે મારા અને મારા રાજ્ય માટે જે કર્યું છે તે હું ક્યારેય ભૂલીશ નહીં. તમે સાચા વીર છો. રાજાએ તેમને પોતાના રાજ્યમાં મહેમાન તરીકે રાખ્યા અને તેમનું ખૂબ સન્માન કર્યું. તેમણે તેમને રાજ્યમાં ઉચ્ચ પદ આપવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ અરુણ અને વિરાજ વેપારી હતા. તેમણે રાજાનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ પોતાનો વેપાર ચાલુ રાખવા માંગે છે. જો કે તેમણે ભવિષ્યમાં રાજાને મદદ કરવા માટે વચન આપ્યું. આમ રાજા અને રાજકુમારી આર્યા સુખી જીવન જીવા. કાલ ભૈરવની શક્તિ નષ્ટ થઈ ગઈ હતી અને રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ પાછી આવી હતી. અરુણ અને વિરાજ પોતાના વેપારમાં ફરીથી જોડાઈ ગયા.